નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સ્વસહાય જૂથની મહિલાઓને ₹250 કરોડથી વધુની રકમનું સહાયનું વિતરણ કરવામાં આવ્યું. દેશ અને રાજ્યના વિકાસમાં મહિલાઓનું વિશેષ યોગદાન રહેલું છે, ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા સખી મંડળો તથા નાના મોટા વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલા સ્વસહાય જૂથોને સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા સહાય યોજનાઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ ગાંધીનગર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મનપાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા તેમજ મહાનુભાવોના વરદ હસ્તે સ્વસહાય જૂથની મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમ સેક્ટર 12 ખાતે આયોજિત આજના આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ પોતાના પ્રવચનમાં નારી શક્તિને બિરદાવતા જણાવ્યું હતું કે આજની ગ્રામ્ય વિસ્તારની મહિલાઓનો રોટલો અને શહેરની વિસ્તારની મહિલાઓ બર્ગર અને પીઝા બનાવવાની સાથે સાથે આર્થિક રીતે પગભર બનીને પોતાના પરિવારને મદદરૂપ થવાની સાથે સાથે રાજ્યના આર્થિક વિકાસમાં પણ પોતાનું યોગદાન આપી રહી છે. ત્યારે આ અવસરે મેયરશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓ શિક્ષણ, આર્થિક, આરોગ્ય, રાજકીય તેમજ તમામ ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં મહિલાઓનું આર્થિક સશક્તિકરણ નારી શક્તિ વંદના કાર્યક્રમથી સુનિશ્ચિત થશે. આજના આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, પક્ષના નેતા પારુલબેન ઠાકોર, કાઉન્સિલરશ્રીઓ, પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ, મહામંત્રી કનુભાઈ દેસાઈ, ડેપ્યુટી કમિશનરશ્રી, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ સખી મંડળ સહિત વિવિધ સ્વસહાય જૂથની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.